વાવ-થરાદ જિલ્લાના ધણીધર તાલુકાના મુખ્ય મથક ધીમા ગામ સ્થિત બસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ વધતો હોવાના આક્ષેપો સામે આવ્યો છે। જાહેર સ્થળે કાયદાની કોઈ બીક વિના કેટલાક લુખ્ખા તત્વો ખુલ્લેઆમ અસભ્ય વર્તન અને ધમકીભર્યું વર્તન કરતા અને સામાન્ય નાગરિકો પર ખોટો રોષ જમાવતા હોવાના બનાવો સામે આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ સાંજના 5 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા દરમિયાન ઢીમા બસ સ્ટેન્ડ તથા દલિતવાસના મુખ્ય માર્ગ વિસ્તારમાં આવતા તત્વોનો જમાવડો રહે છે। જાણે બાપાનો બગીચો હોય તેમ મન ફાવે તેમ વર્તન કરવામાં આવ્યું છે તેવો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે। ખાસ કરીને માતા બહેનોને દીકરીઓ માટે આ માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું હોવાનું લોકો જણાવે છે। બસ સ્ટેશન આસપાસના વેપારીઓ પણ ડર અને અસુરક્ષાની લાગણી અનુભવી રહ્યા છે। વેપારીઓનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી। પરિણામે સામાન્ય નાગરિકોમાં અસંતોષ વ્યાપી રહ્યો છે। લોકોનું કહેવું છે કે જાહેર સ્થળે આવી હરકતો થવી એ કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। ગ્રામજનો દ્વારા સ્થાનિક પોલીસ તેમજ જિલ્લા પોલીસ વડા સમક્ષ કડક પગલાં ભરવાની માંગ ઉઠાવવામાં આવી છે। નિયમિત પેટ્રોલિંગ વધારવું, સાંજના સમયે વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવો અથવા તો બસ સ્ટેશન પર કાયમી પોલીસ પોઈન્ટ મૂકવો અને અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જરૂરી બની હોવાનું તેઓએ જણાવ્યું છે। ઢીમા બસ સ્ટેશન જેવા જાહેર સ્થળે શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક અને દ્રઢ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। મારું નામ કલાલ કાંતિભાઈ સગ્રામભાઈ। અહીંયા બસ સ્ટેન્ડથી લઈ અને જે દલિતવાસની શેરીમાં બરોબર જે લુખ્ખાઓ રોફ જમાવે છે, કોઈ બેન દીકરીને એડવા નથી દેતા અને જો કોઈ સારો વ્યક્તિ કહેવા જાય તો તેમનાથી પણ ઝઘડા કરે છે। અસામાજિક તત્વોને લઈને આના ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે તેવી અમારા ગ્રામજનોની માંગ છે।